તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે જિલ્લા પંચાયત સભાખંડ હોલ ખાતે યોજાઈ હતી। ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ 26 સભ્યો હાજર રહ્યા। ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રમુખ પદે શ્રીમતી ચંચળબેન દિનેશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ પદે શ્રી અશોકભાઈ ધનજીભાઈ ગામિતની 18 સભ્યોના સમર્થન સાથે વરણી કરવામાં આવી। આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજ વસાવા, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ધોડિયા, મંત્રી ડોક્ટર જયરામ ગામિત તેમજ જિલ્લા ભાજપના પ્રભારી જગદીશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ભાજપના ઉમેદવારોની જીત બાદ જિલ્લા પંચાયત પરિસરમાં કાર્યકર્તાઓ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો। ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું કે આવનારા સમયમાં તાપી જિલ્લાના બાકી રહેલા વિકાસના કામોને ઝડપી પૂર્ણ કરવામાં આવશે અને જિલ્લામાં વિકાસને નવી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્ન કરવામાં આવશે। આજે અમારા તાપી જિલ્લામાં તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાપી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી હતી। આ નિમિત્તે અમારા સમગ્ર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ખાસ કરીને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા સંગઠનના પ્રભારી જગદીશભાઈ બલ્લર સાહેબ, મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા, વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી પણ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર જિલ્લામાં જે રીતે અમને ભારતીય જનતા પાર્ટીને મતદારો જે રીતે વિજેતા બનાવ્યા છે એ રીતે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે એ નીચે સુધી પહોંચે એના માટે અમે અમારી જે નવી ટીમ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા નીચે સુધી જનતાને લાભ મળે એના માટે પણ પ્રયત્નો કરીશું અને ભાજપ હજુ પણ કઈ રીતે મજબૂત બને એના માટે પણ અમારી જે સંગઠનની ટીમ છે સતત પ્રયત્નો કરશે। સાથે મળીને આગામી જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે અત્યારે જેટલા પણ મત છે એના કરતાં કઈ રીતે વધારે અમને લીડ મળે એના માટે અમે અત્યારથી જ મહેનત કરવાનું પણ અમે શરૂ કરી દઈશું અને જે રીતે આ તાપી જિલ્લો કોંગ્રેસનો જે ગઢ કહેવાતો હતો એ હવે ભાજપનો ગઢ આવનારા દિવસોમાં અમે બનાવીશું। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।